કરીશું શરૂઆત. મંગલાચરણ. અષ્ટાધ્યાયી જગન્માતા યસ્ય ચિત્તાत् સમુત્થિતા વેદાનામ ઉપકારાય તસ્મૈ પાણિનયે નમઃ. નમસ્કાર, આપ સર્વેનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છીએ ભવાદી પ્રથમ ગણના વિશેષ ધાતુઓમાં ઈદુપદ ધાતુઓમાં છેલ્લે ખીટ 119 સુધી જોઈ ગયા છે. હવે 120 ક્રમ દેખાય છે. સીટ અનાદરે નીચે પણ સીટ જ છે, અર્થ પણ એનો એ છે, પણ સ મૂર્ધન્ય છે એટલે ધાત્વાદેહી સહથી દંત્ય થઈ જશે. સીટ ને સીટ અર્થ એનો એ છે, ખાલી સ બદલાય છે. 22માં છે ચીટ પરપ્રેસ્ય. આમ તો દાસતા કરના, સેવા કરના આવો અર્થ કર્યો છે. 1 2 3 23 બીટ સીટ ખાલી સ ને બદલતા ચીટ. અને કેટલા સુધી પહોંચીશું? બીટ આક્રોશે, ક્યાંક હીટ પણ એને લીધો છે એમ કેવું છે. ઈતિ એકે તો બીટ બેટતી ક્રોધ કરના, આક્રોશે ક્રોધ કરના. એટલે એવું છે કે હજી લેવો છે બીટ. નીચેના જ આવશે સાથી. હે આવે છે અવાજ મારો? હા. પાયલ. આ 4 ઉપરના 4 છે ને? હા સર. ઉપરના 4 ઉપરના 4 છે, નીચેના 4 લેજો. પછી આત્મનેપદી ધાતુ આવે છે ને? આવ્યો અવાજ મારો? આવે 1 2 3 4 હા. હા, એ 4 લઈ લો એમ કઉ છું. અને પછી નીચે પાછા 4 છે ને, એ પછી આત્મનેપદી ધાતુ એટલે 4 4 નું જોડી બની જાય. એટલે બીટ સુધી. પછી 1 2 3 ને 4 ચેતતી સુધી. બરાબર, કારણ કે પછી આત્મનેપદી. ઓકે, એટલે 2 ભાગલા પાડીએ. બરાબર છે. તો શરૂઆત સીટ, બંને સીટ છે, ચીટ અને બીટ. પહેલા 2માં અનાદર કરવું, ત્રીજામાં સેવા કરવી અને ચોથામાં ક્રોધ કરવો. અષ્ટાધ્યાયમાં જોઈએ તો એમાં સર દાસ્તાનો શું અર્થ થશે? ક્યાં છે? હારે દાસતા કરના, સેવા કરના આવીએ છે અષ્ટાધ્યાય. હું તો સેવા કરવી છે. દાસતા કરના હિન્દીનો જ અર્થ છે, સેવા કરનારનો સમાનાર્થી જ છે, પણ ઇન્ટરનલ શું ઇન્ટિરિયર ભાષા હિન્દીમાં સીટ અનાદરે ભવાદી પરસ્મયપદી सकर्मक सेट अपमान करना, अनादर करवो, अपमान करવું. બીજો મૂર્ધન્ય છે સીટ, તાત્વાદેહ સહસ દંત્ય થઈ જશે. અનાદરે ભવાદી પરસ્મયપદી सकर्मक અને સેટ, એ પણ અર્થ એક જ. પછી ચીટ પરપ્રેસ્યે ભવાદી પરસ્મયપદી અકर्मक છે, सेट. सेवक होना, सेवक के असमान आज्ञा का पालन करना.
અને બીટમાં આક્રોશ એ તો ખબર પડે એવું છે. ભવાદી પરસ્મયપદી સકર્મક અને સેટ એ કયા કર્મક છે? આક્રોશ દુર્વાસાનો શબ્દ આવ્યો. શાપ દેના ગાલી દેના, બરાબર છે. આ સાપમાં દંત્ય ના થઈ જાય આ અર્થમાં, બરાબર. દંત્યનો અલગ છે, આ તાલવ્ય છે. આ શાપથી સીધો શબ્દ લાગુ પડી જાય છે અને પેલો વસ્તુ છે દંત્યમાં. ઓકે. પહેલો ધાતુ હતો આપણો સુરેશ, ધાતુ હતો સીટ. તાલવ્ય સીટ અનુનાસિક. પછી બીજો હતો સીટ, પછી ઈટ. ફરી પાછો સીટ જ છે, ઈટ. હા. બરાબર છે. હા. પણ મૂર્ધન્ય છે. પછી ત્રીજો ચીટ. હતો હે ચીટ. ચીટ. હા. અને ચોથો છે બીટ. બીટ. બીટ, ક્રોધ, આક્રોશ. અહીંયા સેવા, હમ. અહીંયા અપમાન કરવું, અનાદર કરવું. ચારેયમાં ચારેયમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિકી સૂત્રથી સંજ્ઞા થશે એટલે સીટ. આમાં એક બીજું પણ છે આની. શીટ. તો પેલા હા. ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત્ય સકાર થઈ જશે. હમ. એટલે સીટ, ચીટ ને બીટ. ચારે ધાતુમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. અને હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. ઉગન લઘુપદસ્ય સૂત્રથી ઈનો ગુણ એ થશે. સેટ. સેટ. નાખી દઈએ એટલે સેટ. હા. સેટ. ફરી સેટ, સેટ. ચેટ. અને હમ. બેટ. બેટ. હમ. પ્રથમ પુરુષ એક વચન પ્રત્યય છે તીપ. મધ્યમ પુરુષ એક વચન પ્રત્યય સીપ. ઉત્તમ પુરુષ એક વચન પ્રત્યય છે મીપ. ત્રણેય પ્રત્યયમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે. એટલે રૂપ બનશે સહ સેટથી. પેલા શેઠથી સર. અચ્છા, પેલો સ છે. હા. હા. હમ. તાલવ્ય સેટથી બીજો. શેઠથી. હમ. હા. શેઠથી. ચેટથી ચેટથી. ને પછી બેટથી. બેટથી. ત્વમ તે અનાદર. એ અનાદર કરે છે. હમ. શેઠથી. અનાદર અને ચેટથી એટલે સેવા કરે છે ને સહ બેટથી ક્રોધ કરે છે. હમ. ત્વમ તો શેઠસી. શેટસી. શેઠસી. પછી શેટસી. ચેટસી. શેટસી અને બેટસી. બેટસી. ત્વમ શેઠસી. શેઠસી તું અનાદર કરે છે. ત્વમ શેઠસી ને ચેટસી તે સેવા તું સેવા કરે છે. અને ત્વમ બેટસી તે તું ક્રોધ કરે છે. અહમ મ હોવાના કારણે અતો દીર્ઘ અહીં સૂત્રથી અદંતંગ દીર્ઘ થઈ જશે. જે ટામી સેટામી
સેટામી, ચેટામી ને બેટામી. અહમ સેટામી બરાબર હું અપમાન કરું છું. અહમ ચેટામી હું સેવા કરું છું. અહમ બેટામી હું ક્રોધ કરું છું. આવી જઈએ નેક્સ્ટમાં 4 થશે. જ્યોત્સના ધાતુ હા છે સર. ધાતુ છે શેટ, સેટ, પરિશેટ, પછી ચેટ, સીટ, સીટ ઈ નહીં આવે સર. થઈ ગયું ને? ચેટ અને બેટ એ રીતે તમે તો આન્સર બનાવી નાખ્યો. અંક ડાયરેક્ટ લઈ લેવાનું સર. એ શું કર્યું? સીટ, પુગન લઘુ સીટ, પદસ્યથી ઉપજામાં એના ગુણે કરી નાખ્યો. અચ્છા, સી જોઈતો હતો ને? ઈ જોઈએ. હા. હા ઈ જોઈએ તો બરાબર, આવું જોઈતું હતું. સી સીટ, ટ અને સી ટ અને સીટ ચી ટ અને અને બીટ. બી ટ. હા, એ ચારેયમાં ઉપદેશી અચાનુનાસિક થી સંજ્ઞા થશે અને સીટમાં ધાત્વાદેહ સ થી મૂર્ધન્ય ષણોદંત્ય સ થશે અને ચારેયમાં કર્તરી શબ્દ. કર્તરી શબ્દ એમાં પ ની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા અને શ ની લશક પદ્ધતિ થી સંજ્ઞા એટલે અ રહેશે અને પુગન લઘુ પદસ્ય ચ થી ગુણ થશે એટલે ઈ નો એ અને અ ટર્મ હલંતમાં આવી જશે એટલે સેટ, સેટ, ચેટ અને બેટ. પ્રત્યય છે તસ, થસ, થ, વસ અને મસ. એ થસ, થ, વસ અને મસ. સ એના વિભક્તો તુષ્માંથી જશે નહીં. સસ જુસો થી ઋત્વ, ર ઉપદેશ અચાનુનાસિક થી સંજ્ઞા થશે એટલે ર રહેશે. ખરવસાનો વિસર્જનીય થી વિસર્ગ થશે એટલે તહ, થહ, થ, વહ અને મહ. એટલે તૌ, સેટ, તહ, સેટ, તહ એટલે તે બે અનાદર કરે છે. તૌ ચેટત અને એટલે તે બે સેવા કરે છે અને તૌ બેટત એટલે તે બે ક્રોધ કરે છે. પછી યુવામ સેટત એટલે તમે બે પછી યુવાન સેટત એટલે તમે બે અનાદર કરો છો અને યુવામ ચેટથ એટલે તમે બે સેવા કરો છો અને યુવામ બેટથ એટલે તમે બે ક્રોધ કરો છો. યુયમ સેટથ અને સેટથ એટલે તમે બધા અનાદર કરો છો. યુયમ ચેટથ એટલે તમે બધા સેવા કરો છો અને યુયમ ચેટ બેટથ એટલે તમે બધા ક્રોધ કરો છો અને અતો દીર્ઘો ય સૂત્ર થી અદંત અંક દીર્ઘ થશે એટલે આવા સેટાવહ, સેટાવહ અને સેટાવહ એટલે અમે બધા અમે બે અનાદર કરીએ છીએ. આવામ સેટાવહ એટલે અમે બે સેવા કરીએ છીએ અને આવામ બેટાવહ અમે બે ક્રોધ કરીએ છીએ. વયમ
વયમ સેટામહ અમે બધા અનાદર કરીએ છીએ. વયમ ચેટામહ અમે બધા સેવા કરીએ છીએ. અને વયમ બેટાવહ અમે બધા ક્રોધ કરીએ છીએ. થઈ ગયા 5. રહ્યું 1. કર્માભાઈ. ધાતુ છે ધાતુ છે શીટ, પછી ચીટ અને બીટ. ચીટ અને બીટ. ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનોલોપ. દાત્વાદેહી સહ એ સૂત્રથી મૂર્ધન્ય નો દંત્ય શ એટલે શીટ, શીટ, ચીટ અને બીટ. પુગંત લઘુ પદસ્ય એ સૂત્રથી ઉપદાનો ગુણ એટલે અંગ થશે કર્તરી સપ. હલંત્યમ સૂત્રથી પનો લસક તદ્ધિતિ એ સૂત્રથી સમભક્તતા અ અને ઉપદાનો ગુણ થતા અંગ બનશે શેટ, શેટ, ચેટ અને બેટ. મૂળ પ્રત્યય છે બહુવચન, ઉત્તમ પુરુષ બહુવચન જી. જંત સૂત્રથી અંત અને જીમાં રહેલો અ એ અંતમાં આવતા અંતિ. તો એકવાર અનુસ્વારસ્ય અહીં ના નચ્ય પદાંતસ્ય જલી એ સૂત્રથી અનુસ્વારનો નાનો અનુસ્વાર થશે અને નચ્ય પદાંત અનુસ્વારસ્ય અહીં પર સવર્ણ એ સૂત્રથી અનુસ્વારનો નકાર એટલે અંગ બનશે ચેટંતી, શેટંતી, ચેટંતી અને બેટંતી. શેટંતી અને શેટંતીમાં તે બધા અનાદર કરે છે. ચેતંતીમાં તે બધા સેવા કરે છે અને બેટંતીમાં તે બધા ક્રોધ કરે છે. વર્તમાન એલર્ટ. પછી આવશે અનધ્યત અને લંગ. યસ્તન ભૂતકાળ. ગઈકાલ. નંદની. ધાતુ છે સી. પછી પછી ચી બીટ. મૂર્ધન્ય જે સીટ છે તેમાં ધાત્વાદેશ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું. એટલે સીટ અને ઉપદેશે અજનુનાસિક થી અનુનાસિકની જ સંજ્ઞા કરીશું. વિકરણ પ્રત્યય છે શપમાં પણ હલંત્યમ સૂત્રથી અને શનિ લશક તદ્ધિ તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે ઉગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણો એ કરીશું. શેટ, શેટ, ચેટ અને બેટ. લંગ લકાર પ્રથમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે તીપ. તીપમાં પણ હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું અને તમારે રહેલા ઈની તસ્ય સૂત્રથી સંજ્ઞા કરીશું. રહેશે લંત. ને લુંગ, લંગ, લુઅંગ ષડુદાત્ય સૂત્રથી અટનું આગમ કરીશું. અટમાતાની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. સહ અ શેટ, શેટત, શેટત, ચેટત અને બેટત. અને ત હોવાને કારણે જલામ જશો અંતેથી દ અને વાવ સાનેથી ફરીથી ત કરીશું બધામાં. અચેત. તે ગઈકાલે અનાદાર કરતો હતો. અશેટત અને અશેટતમાં. પછી અચેતતમાં તે ગઈકાલે સેવા કરતો હતો અને અબેટતમાં તે ગઈકાલે ક્રોધ કરતો હતો. પલક.
હા સર. ધાતુ છે શીટ, પછી શીટ મૂર્ધન્ય શીટ, ચીટ અને બીટ. ચારેયમાં ઉપદેશ્ય અચાનુનાસિક થી અનુનાસિક અને જ સંજ્ઞા થશે. અનુનાસિક સર. શીટમાં તો શીટમાં એકમાં જ અનુનાસિક, ટમાં જ અનુનાસિક ને. હા, ચારેયમાં અનુનાસિક અને સંજ્ઞા ઉપદેશ્ય અચાનુનાસિક થી અને કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય. શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી એક સંજ્ઞા અને શનિ રસકો તદ્વિતીયથી એક સંજ્ઞા થશે એટલે હરે છે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે શેટ, સેટ, ચેટ અને બેટ. લુઓંગ લોંગ રૂઓંગ ચડુદાત સૂત્રથી અટનો આગમ થશે. પ્રત્યય હા, પ્રત્યય છે પ્રથમ પુરુષ દ્વિવચનમાં તસ, મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ, મધ્યમ પુરુષ બહુવચનમાં થ અને ઉત્તમ પુરુષ એકવચનમાં મીપ. ચારેયમાં તસ થસ મીપામ તાંદન તામ સૂત્રથી તસના સ્થાને તામ, થસના સ્થાને તમ, થના સ્થાને ત અને મીપના સ્થાને અમનો આદેશ થશે. હવે જોડી દેવાનું. તૌ અશેટતામ અને તૌ અશેટતામ. તે બે ગઈકાલે અનાદર કરતા હતા. અને તૌ અચેટતામ, તે બે ગઈકાલે સેવા કરતા હતા. અને તૌ અબેટતામ, તે બે ગઈકાલે ક્રોધ કરતા હતા. પછી યુવામ અશેટતમ અને અશેટતમ, તમે બે ગઈકાલે અનાદર કરતા હતા. અને યુવામ અચેટતમ, તમે બે ગઈકાલે સેવા કરતા હતા. યુવામ અબેટતમ, તમે બે ગઈકાલે ક્રોધ કરતા હતા. પછી યુયમ અશેટત અને અશેટત, તમે બધા ગઈકાલે અનાદર કરતા હતા. યુયમ અચેટત, તમે બધા ગઈકાલે સેવા કરતા હતા. અને યુયમ અબેટત, તમે બધા ગઈકાલે સેવા ક્રોધ કરતા હતા. પછી અહમ, અમે પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકરૂપ થશે એટલે અહમ અશેટમ, હું ગઈકાલે અનાદર કરતી હતી. અહમ અશેટમ અને અશેટમ. પછી અહમ અચેટમ, હું ગઈકાલે સેવા કરતી હતી. અને અહમ અબેટમ, હું ગઈકાલે ક્રોધ કરતી હતી. ગુસ્સામાં કહી દે ને અહીંયા આનો આ શબ્દ નહીં. ધાતુ એ બધા અજીબ અજીબ ધાતુઓ આવી રહ્યા છે. કેવા ધાતુ આવે છે, કોઈને ખબર જ ના પડે આવું બોલીએ ને તો. આપણને જ ના પડે, બીજાને તો પડે. છે તો મૂળ પ્રાદેશિક માંથી જ છે. પાયર હા સર. પ્રથમ પુરુષ એ દ્વિબહુવચન. હા. ધાતુ શીટ, પછી શીટ, ચીટ અને બીટ. બીટ. ધાત્વાદેય શહ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ શીટમાં. પછી ઉપદેશ્ય અનુનાસિક થી અનુનાસિક અનિત સંજ્ઞા થશે ચારેયમાં. એટલે શીટ, સીટ, ચીટ અને બીટ. પછી કર્તરી શક્તિ વિકરણ પ્રત્યય શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રસક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા થશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થતા શેટ, સેટ, ચેટ અને બેટ.
પ્રથમ પુરુષ બહુવચનમાં જી પ્રત્યય છે. જીમાં જો અંતઃ સૂત્રથી અંત અને ઈ હોવાથી અંતિ. પછી ઈતશ્ચ સૂત્રથી ઈમાં અંતિમાં જે ઈ છે એનું લોપ થશે. એટલે બંને હલ રહેતા સંયોગાંતશ્ચ લોપઃ સૂત્રથી અંતિમ હળનું લોપ થશે એટલે અન પ્રત્યય બનશે. અને અતુ ગુણે સૂત્રથી પરરૂપે કૃપ થશે. એટલે લુઅંગ લઅંગ લુઅંગ શરૂદાત્ત સૂત્રથી અટનો આગમ થશે અંગની આગળ. એટલે તે અશેટન અને તે અશેટન તે બધા ગઈકાલે અનાદર કરતા હતા. પછી તે અચેતન એટલે તે બધા ગઈકાલે ક્રોધ કરતા હતા ને તે અબેટન એટલે તે બધા ગઈકાલે ના તે પેલામાં સેવા કરતા પેલામાં અનાદર કરતા હતા એ તો પછી બોલી. સેવા કરતા હતા પછી અરે ક્રોધ કરતા હતા. હા તે બધા ગઈકાલે ક્રોધ કરતા હતા. અનાદર કરવો, અપમાન કરવું. રહ્યું મધ્યમ પુરુષ એક વચનમાં જગદીશ. શીટ. હા. ધાતુ છે શીટ, શીટ, ચીટ અને બીટ. બધામાં અનુનાસિક છે તો ઉપદેશે અચ અનુનાસિક થી કરણ થઈ જશે. અને શીટમાં શ મૂર્ધન્ય છે તો તાત્વાદેહ છ થી દંત્ય ચકાર થઈ જશે. એટલે બનશે શીટ, શીટ, ચીટ અને બીટ. કર્તરી શબ્દ છે શ વિકરણ પ્રત્યય. શપમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક વદ દ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. અને પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી અંગની ઉપધામાં રહેલ ઈને ગુણ એ કરીશું. એટલે શેટ, શેટ, ચેટ અને બેટ. પ્રત્યય છે મધ્યમ પુરુષ એક વચન લંગ લકાર સિપ. સિપમાં પ હલન છે તો હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. સમા રહેલ ઈનું ઇતશ્ચ સૂત્રથી લોપ થઈ જશે. અને હલન સની પ્રક્રિયા વિસર્જ સુધી. સસજુસો ઋત્વ રમા રહેલું અનુનાસિક હોવાથી ઉપદેશે અચ અનુનાસિક કરણ. કલંત્ર કરવસાને વિસર્જન સૂત્રથી વિસર્ગ. અને લંગ લકાર હોવાથી લુંગ લંગ લુવંગ સ્વટ ઉદાત સૂત્રથી અટનો આગમ. તે જ પ્રકારનો આગમ હોવાથી આદ્યંત ટકી દઉથી આદિમાં બેસશે. એટલે રૂપ બનશે ત્વમ અશેટ અને અશેટ. તું ગઈકાલે સેવા કરતો હતો. અને ત્વમ અચેટ અનાદર. તું ગઈકાલે અનાદર કરતો હતો. અને ત્વમ અબેટ તું ગઈકાલે ક્રોધ કરતો હતો. પીના क्या ये पैर है यानी હા સર. उत्तम पुरुष द्विवचन ने बहुवचन. શીટ ધાતુ છે, શીટ ધાતુ છે, ચીટ ધાતુ છે અને બીટ ધાતુ છે. ચારેય ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અજનુનાસિક થી જ સંજ્ઞા થશે. એટલે શીટ અને મૂર્ધન્ય શમાં તાત્વાદેહ શ સહ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાને દંત્ય સ નો આદેશ થશે. એટલે શીટ, સીટ, ચીટ અને બીટ. ચારેયમાં કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. શબમાં પ ની હલંત્યમ સૂત્રથી અને શ ની લશકવા તદ્વિતીય સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી ઉપદામાં લઘુ એકનો ગુણ થશે. એટલે ઈ નો ગુણ એ થશે અને અટમાં ભળી જશે. એટલે શેટ, સેટ, ચેટ અને બેટ. ઉત્તમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે વસ અને બહુવચનનો પ્રત્યય છે મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ અને મ રહેશે. અદંત અંગ છે ને પરમાં યય માના પ અને મ છે તો અતો દીર્ઘો યય સૂત્રથી અંગમાં દીર્ઘ આદેશ થશે. અને લુઅંગ લંગ લૃંગ ક્ષરુદાત્ત સૂત્રથી અટનો આગમ થશે. એટલે બની જશે આવામ અશેટાવ. અમે બે ગઈકાલે અનાદર કરતા હતા. આવામ અશેટાવ.
અમે બે ગઈકાલે અનાદર કરતા હતા. આવામ અચેટાવ. અમે બે ગઈકાલે સેવા કરતા હતા. અને આવામ અબેટાવ. અમે બે ગઈકાલે ક્રોધ કરતા હતા. વયમ અશેટામો અને અશેટામો. અમે બધા ગઈકાલે અનાદર કરતા હતા. ને વયમ અચેટામો. અમે બધા ગઈકાલે સેવા કરતા હતા. અને વયમ અબેટામો. અમે બધા ગઈકાલે ક્રોધ કરતા હતા. પકડાયું ગળું? હા સર. આમાં સર મેં અર્થ કર્યો એમાં ભૂલ કરી નાખી હતી. છેલ્લો અર્થ સાચો હતો, આગળના 3 માં ભૂલ હતી શું કર્યું તું? અર્થ કરવામાં. શું કર્યું તું? અ સેવા કરતા હતા, પહેલા બંનેનો અર્થ એવી રીતે રાખ્યો હતો, પણ અનાદર આવે અને ત્રીજો ધાતુ છે ચેટ, એમાં સેવા આવે. સેવા. હા, જ્યોત્સનાબેને કહ્યું પણ હતું, કોઈ ખ્યાલ આવ્યો હવે? પૂરું થઈ ગયું ને લંગ. લોટ લકાર પહોંચ્યા ક્વીના અને હવે પહોંચ્યા પ્રહલાદ. હા સાહેબ. થશે. ના સાહેબ, જોવું પડશે થોડુંક. પછી ના મેં તો પ્રશ્ન કહો. સુરેશ. સીટ ઈટ, સીટ ચીટ ચીટ અને બીટ. ત્યારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈટ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે. એટલે સીટ, સીટ, ઈટ હાથવાદે અને બીટ. સહસ. ધાત્વાદેહ સહસ સૂત્રથી મૂર્ધન્ય સકાર દંત્ય સકાર થઈ જશે. ચીટ અને બીટ ત્યારે પ્રત્યયમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અરેશે. ઉગન લઘુ પદસ્ય સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે. એટલે જેટ, સેટ ને ચેટ ને બેટ અંગ બનશે. પ્રત્યય છે ટીપ. પની હલંત્યમ સૂત્રથી ઈટ સંજ્ઞા થશે અને એરુ સૂત્રથી ઈના સ્થાને ઉનો આદેશ થતા તું બનશે પ્રત્યય. વિકલ્પે સ્તુયો તાતંગ આશીષી અને તરશ્યામ સૂત્રથી તાતનો આદેશ થશે. એટલે રૂપ બનશે સહ સેટતુ સેટતુ. હા, સેટતા ત હોવાના કારણે જલામ દસો અંતે દ થશે અને વા આવશે અને ફરી ત થઈ જશે. સેટતુ સેટતા તે અનાદર કરો. પછી ચેટતુ ચેટતા ને દ બેટતુ બેટતા અને દ અને ત. સહ ચેટતુ એટલે અનાદર. તે હા ચેટતુ અને ચેટતુ એટલે અનાદર કરો. સહ ચેટતુ તે સેવા કરો. સહ બેટતુ તે ક્રોધ કરો. જ્યોત્સના ધાતુ છે હા સર. ચીટ. સીટ સીટ ચીટ અને બીટ. ચારે ધાતુમાં અ એ અનુનાસિક હોવાથી ઉપદેશી અચનુનાસિક થી સંજ્ઞા થશે. અને મૂર્ધન્ય સમાં ધાત્વાદેહ સ થી મૂર્ધન્ય સ નો દંત્ય થશે. અને ચારેમાં સીટ સીટ ચીટ અને બીટ આ ચારેમાં કર્તરી શબ્દ પરની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસકવ અદિત્યથી સંજ્ઞા.
ને પુગંત લઘુ પદસ્ય ચ થી ઉપધામાં લઘુ ઈક નો ગુણ થશે એટલે ઈ નો એ અને અ એ હલન્ટ ટ માં આવી જશે એટલે સેટ સેટ ચેટ બેટ. પ્રત્યય છે તસ થસ અને થ. એમાં લોટો લંગવતથી તસ તસ્થ નિપામ તામ તમ તામહથી તસનો તામ તસનો તમ અને થનો ત. જોડી દેતા તૌ શેટતા શેટતા. તે બે અનાદર કરો. તૌ ચેટ તામ તે બે સેવા કરો. અને તૌ બેટતામ તે બધા ક્રોધ કરો. યુવામ શેટતમ શેટતમ તમે બે અનાદર કરો. યુવામ ચેટતમ તમે બે સેવા કરો. અને યુયમ બેટતમ તમે બધા ક્રોધ કરો. યુયમ શેટત શેટત તમે બધા અનાદર કરો. યુયમ ચેટતમ તમે બધા સેવા કરો. અને યુયમ બેટત તમે બધા ક્રોધ કરો. હા સાહેબ, આવી ગયું. બનાવ. હા, ધાતુ છે સીટ. સીટ શીટ શીટ ચીટ બીટ. ચારેયની અંદર અનુનાસિક ઉની ઉપદેશે અનુનાસિક ઈત થી જ સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ. એટલે સીટ શીટ ચીટ બીટ. ત્યારબાદ ધાત્વાદેશ સહ થી મૂર્ધન્ય સ નો દંત્ય સ થશે. એટલે સીટ સીટ ચીટ બીટ. ત્યારબાદ પુગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઈ નો ગુણ એ થશે. એટલે સેટ સેટ ચેટ બેટ. કર્તરી સપ વિકર્ણ પ્રત્યય લાગશે. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સની લસકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે એટલે અ રહેશે. એટલે સેટ સેટ ચેટ બેટ એવું અંગ બનશે. ત્યારબાદ પ્રથમ પુરુષ બહુવચનની અંદર જે પ્રત્યય છે જેની અંદર જોંતઃ સૂત્રથી અંત થશે અને એરુહુ સૂત્રથી અંતુ પ્રત્યય બનશે. ઈ છે એટલે જોંત થી અંત અને ઈ હોવાને કારણે અંતિ અને અંતિ ઈ અને હોવાથી અંતુ. એરુહુ સૂત્રથી અંતુ. અને અ છે પાછો આગળ અ છે અને પાછળ અ છે અને અની પાછળ ન છે અડધું હલંત. નશ્ચ પદાંતસ્ય જલી અને અનુસ્વારસ્ય યહી પર સવર્ણે. તે તે સેતંતુ તે તંતુ પછી તંતુ તંતુ અને તે ચેતંતુ પછી ચેતંતુ અને ચેતંતુ તે બેતંતુ અને બેતંતુ. તે બધા અનાદર કરો. તમે બધા અનાદર કરો. ચેતંતુનો તે ચેતંતુનો અર્થ હશે તમે બધા સેવા કરો. અને તે બટંતુનો અર્થ હશે તમે બધા. તમે નહીં પણ પેલું તે જ હતું એ જ બરાબર છે. સહા એટલે તે એટલે ત્રીજો જે જગતમાં છે તે તું નો નહીં, તોમ નો હા, નહીં. તે બધા. હું ને તું સિવાયના. હા, તે બધા સેવા કરો. તે બધા ક્રોધ કરો. આવી જઈએ મધ્યમ પુરુષ એક વચનમાં. કર્માભાઈ
ધાતુ છે શીટ, શીટ, ચીટ અને બીટ. ઉપદેશે અજનુનાસિક ઇત એ સૂત્રથી અનુનાસિક અનો લોપ. ધાત્વાદેશ સહસહ એ સૂત્રથી મૂર્ધન્ય શનો દંત્ય સ એટલે શીટ, શીટ, ચીટ અને બીટ. અને કર્તરી સ હલંત્યમ સૂત્રથી પનો લોપ ને લસકવ તદ્ધિતે એ સૂત્રથી શનો લોપ થતા અ. પુગંત લઘુ ઉપદસ્ય ચ એ સૂત્રથી ઉપદાન ગુણ થતા અંગ બનશે શેટ, શેટ, ચેટ અને બેટ. મૂળ પ્રત્યય છે શિપ. હલંત્યમ સૂત્રથી પનો લોપ. ચેહ્ય પિચ્ચ સૂત્રથી શીનો હી. અતો હે એ સૂત્રથી હીનો નિષેધ અને લોપ. તુહ્યો સ્ટાતંગ આશિષ્ય અને દ્રશ્યામ એ સૂત્રથી વિકલ્પિત તાત એટલે જોડતા શેટ, શેટ, ચેટ અને બેટ થશે. એકવાર ત હોવાને કારણે જલામ જશો અંતે એ સૂત્રથી તનો દ અને ફરી વાવસાનેથી ફરી દ એટલે ચેટ તાત, શેટ તાત, ચેટ તાત અને બેટ તાત. તું શેટ અને શેટ તું અનાદર કર. ચેટ તું સેવા કર અને બેટ એટલે તું ક્રોધ કર. હવે ઉત્તમ પુરુષ એક વચન. નંદની. હા સર. સીટ મૂર્ધન્ય ઈટ અને બીટ. મૂર્ધન્ય સકારનો દંત સકાર કરીશું ધાત્વાદેશ શ સૂત્રથી એટલે વિકર્મ પ્રત્યય છે શપ. શપમાં ફની હલંત્યમ સૂત્રથી અને શનિ લશક વત્તથી તે સૂત્રથી જ સંજ્ઞા કરીશું. રહેશે અ. પુગંત લઘુ પદસ્ય સૂત્રથી ઉપધામાં રહેલા ઈનો ગુણ એ કરીશું. શેટ, શેટ, ચેટ અને બેટ. ઉત્તમ પુરુષ એક વચનમાં પ્રત્યય છે મીપ. મીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. મેરની સૂત્રથી મીના સ્થાને નહીં કરીશું. આડુત્ય પીત સૂત્રથી આત્મનું આગમ કરીશું. આત્મા તની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા કરીશું. આની અને અક સવર્ણ દીર્ઘ સૂત્રથી અદંત અંગમાં દીર્ઘ કરીશું. અહમ શેટાની શેટાની, ચેટાની અને બેટાની. હું અનાદર કરું પ્રથમ બે માં. પછી ચેટાનીમાં હું સેવા કરું અને બેટાનીમાં હું ક્રોધ કરું. નંદની પછી પલક. હા સર. શીટ, શીટ, ચીટ અને બીટ. ચારેમાં ઉપદેશ અચરણાથી કીધી અનુનાસિક અનિયત સંજ્ઞા થશે. અને ધાત્વા દેહે સહ સહ સૂત્રથી મૂર્ધન્ય શકારના સ્થાને દંત્ય સકાર થશે. એટલે શીટ, સીટ, ચીટ અને બીટ. કર્તરી શપ વિકર્મ પ્રત્યય. શપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશકવત તદ્ધિતિથી સંજ્ઞા થશે. એટલે રહેશે. પછી પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં ગુણ થશે એટલે શીટ, સીટ, ચીટ અને બીટ.
મૂળ પ્રત્યય છે વસ અને મસ. ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ અને બહુવચનમાં મસ. બંનેમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોટ એટલે વ અને મ અતો દીર્ઘો એ સૂત્રથી અદંતમ ના ક્યાં આડું તમે સિફિક છે સૂત્રથી યાદ ન આવે એટલે આ વ અને આ મ પછી અકહ સવર્ણે દીર્ઘ સૂત્રથી દીર્ઘ થશે એટલે આવામ શેટાવો અને સેટાવો. આવામ ચેટાવો અને બેટાવો. આવામ શેટાવો અને સેટાવો એટલે અમે બે અનાદર કરીએ. આવામ ચેટાવો એટલે અમે બે સેવા કરીએ. આવામ બેટાવો એટલે અમે બે ક્રોધ કરીએ. વયમ શેટામો એ સેટામો અમે બધા અનાદર કરીએ. વયમ ચેતામો અમે બધા સેવા કરીએ. વયમ બેટામો અમે બધા ક્રોધ કરીએ. પૂરું થઈ ગયું. વિધિલિંગ લકાર. કોણ હતું? પાયલ હતી. અરે પલક હતી ને પાયલ. મારું શીટો શીટો ચીટો અને બીટો. શીટમાં ધાત્વાદેહી સહ સ સૂત્રથી મૂર્ધન્ય શના સ્થાનિક દંત્ય સ. સર અનુનાસિક બધા. પછી ચારે ધાતુમાં અને અનુનાસિક અને ઉપદેશ જનુનાસિક થી જ સંજ્ઞા થશે એટલે શીટ શીટ ચીટ અને બીટ. કર્તરી શક્તિ શક્તિકરણ પ્રત્યે શબ્દમાં પની હલંત્યમ સૂત્રથી અને શનિ રશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા. પછી પુગંત લઘુપદ ચ સૂત્રથી ઉપદામાં ગુણ થતા શેટ સેટ ચેટ અને બેટ. પ્રથમ પુરુષ એક વચનમાં ટીપ પ્રત્યય છે. ટીપમાં પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા. ઈતશ સૂત્રથી તમાં જે છે એનું લોપ એટલે હલંત તો. પછી યાસુટ પ્રશ્ન પદે શુદ્ધાતો ગીચ સૂત્રથી આસનો આગમ. સુટથી ધો સૂત્રથી સુટનો આગમ. લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય એવા બંને સનુલોપ ને અતો યહ સૂત્રથી આના સ્થાને ઈયનો આદેશ લોપો વેરવળીથી અનુલોપ થતા ઈત પ્રત્યય બનશે. યાદ ગુણ સૂત્રથી એનો ગુણ એ થશે એટલે સહ શેટે સહ શેટે તે બે અનાદર કરવું જોઈએ. ના તેને અનાદર કરવું જોઈએ. સહ ચેટે જલમ જશો અંતેથી ત થશે અને વાવ સ્થાનેથી પાછું ચડતો થતા તો એટલે સહ ચેટે તેની સેવા કરવી જોઈએ. સહ બેટે તેને ક્રોધ કરવો જોઈએ. જગદીશ. ધાતુ છે શીટ શીટ ચીટ અને બીટ. અનુનાસિક હોવાથી ઉપદેશ અનુનાસિક કરણ અને શીટમાં તાત્વાદેહ સહથી મૂર્ધન્ય શકાનો દંત શકા થઈ જશે એટલે શીટ શીટ ચીટ અને બીટ. કર્તરી શબ્દથી શબ્દ વિકરણ પ્રત્યય શબ્દમાં પ હલંત હોવાથી હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા અને શનિ લશક તદ્વિતીય સૂત્રથી જ સંજ્ઞા એટલે અ વધશે. પુગંત લઘુ પદસ્ય ચ સૂત્રથી અંગની ઉપધામાં રહેલ ઈનો ગુણ એ થશે એટલે સેટ ટેટ ચેટ અને બેટ. વિધિની લકાર પ્રથમ પુરુષ દ્વિવચન પ્રત્યય છે તસ. તસ થસ્થમિપામ તાન તમ તામર સૂત્રથી તસના સ્થાને તામનો આદેશ. યાસુટ પરસ્મય પદે ઉદ્દાતો ગીચ્છા સૂત્રથી યાસુટ નો આગમ અને પરમાત્મકાર છે તો સુટથી તો સૂત્રથી સુટ નો આગમ. લિયંગ સલોપો અંત સૂત્રથી અંતમાં નહીં હોય તેવા બંને સનો લોપ અને અતો યહ સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. લોપો વ્યવહારી સૂત્રથી યનો લોપ અદાંત અંક છે અને પરમા ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ એટલે રૂપ બનશે તૌ શેટતામ અને શેટતામ. શેટેતામ. હા બરોબર ઈનો ગુણ એ થશે તૌ શેટેતામ
અને શેટે તામ તે બંને અનાદર કરવો જોઈએ. અને તૌ ચેટે તામ તે બંને સેવા કરવી જોઈએ. અને તૌ બેટે તામ તે બંને ક્રોધ કરવો જોઈએ. પીના હા સર. શીટ ધાતુ છે, શીટ ધાતુ છે, ચીટ ધાતુ છે અને બીટ ધાતુ છે. ચારેયમાં અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા થશે. અને ધાત્વાદેહ શ સ સૂત્રથી મૂર્ધન્ય શ ના સ્થાને દંત્ય સનો આદેશ થશે. એટલે શીટ, સીટ, ચીટ અને બીટ ચારેયમાં કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. શપમાં પની હલંત્યમ સૂત્રથી અને શની લશકવા તદ્વિતિ સૂત્રથી સંજ્ઞા હતા અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપધામાં રહેલા લઘુ એકનો ગુણ થશે એટલે ઈનો ગુણ એ થશે. અટમાં ભળી જશે. શેટ, સેટ, ચેટ અને બેટ. પ્રથમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે જી. જીમાં જેરજૂસ સૂત્રથી જીના સ્થાને જૂસ આદેશ થશે. જૂસમાં ચોટું સૂત્રથી જની જ સંજ્ઞા થશે એટલે ઉસ. સની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થાય છે પરંતુ ન વિભક્તો તુસ્મા સૂત્ર રોકી લે છે. સસા જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. રમા અનુનાસિક ઉની ઉપદેશે અજનુનાસિક ઇથી જ સંજ્ઞા. હલંતર ખર વસાનયો વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉહુ રહેશે. યાસુ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય છે સૂત્રથી અંત્ય નહીં હોય તેવા સાનો લોપ. ને અતો યેય સૂત્રથી યાના સ્થાને ઈયનો આદેશ. ય હલંત છે પરમાં ઉ છે ઉ યમાં ભળી જતા ઈયુહ પ્રત્યય બનશે. અદંતંગ છે ને પરમાં ઈ છે તો આદગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે બની જશે શેટે યુહુ, સેટે યુહુ, તે શેટે યુહુ, સેટે યુહુ, તે બધાએ અનાદર કરવો જોઈએ. તે ચેટે યુહુ, તે બધાએ સેવા કરવી જોઈએ. અને તે બેટે યુહુ, તે બધાએ ક્રોધ કરવો જોઈએ. પ્રહલાદ હા સાહેબ. સીટ ધાતુ છે, શીટ, ચીટ અને બીટ ચારેયની અંદર અનુનાસિક અની ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી જ સંજ્ઞા થશે. એટલે સીટ, શીટ, ચીટ અને બીટ. ધાત્વાદે આમાં હલંત પછી ઈતકરણ કરી દઈએ તો હા એટલે ચીટ સીટ, ચીટ સીટ, સીટ, બીટ. ધાત્વાદે સહ સહ થી મૂર્ધન્ય સનુદંત્ય સ થશે. કર્તરી શપ વિકર્ણ પ્રત્યે લાગશે. પની હલંત્યમ સૂત્રથી ઈદ સંજ્ઞા થશે. સની લશકવ તદ્ધિતિ સૂત્રથી સંજ્ઞા થશે. તસ્ય લોપ દર્શનમ લોપ એટલે અ રહેશે. પુગંત લઘુપદસ્ય ચ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે ઉપધામાં. અને અ જે છે એ અંગમાં આવી જશે એટલે સેટ, સેટ, ચેટ, બેટ એવું અંગ બનશે. મધ્યમ પુરુષ એક વચનની અંદર સીપ પ્રત્યય છે. સીપમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે. સીની અંદર ઈનો ઈત ચ એ સૂત્રથી ઈનો લોપ થશે. ત્યારબાદ યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્તો ગીચ એ સૂત્રથી યાસુટનો આગમ થશે. લિંગ સલોપો અનંતસ્ય એ સૂત્રથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. અને લોપો વ્યોરવતીથી યનો લોપ થશે. એટલે ઈ સની પ્રક્રિયા વિસર્ગ સુધી થશે. સસજુસો રૂહુથી ઋત્વ થશે. ઉપદેશ્ય અજનુનાસિક ઈથી ઈત્કરણ થશે અને ખર અવસાનયો સૂત્રથી વિસર્ગ થશે એટલે ઈ હી પ્રત્યય બનશે. અને ઈ જે છે એ આત ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એ થશે. એટલે સે ટે હે
ત્વમ સેટેહ સેટેહ, તારે અનાદર કરવો જોઈએ. ત્વમ ચેટેહ, તારે સેવા કરવી જોઈએ. ત્વમ બેટેહ, તારે ક્રોધ કરવો જોઈએ તેવો અર્થ થશે. હમ. સુરેશ. રવિન્દ્રને પસંદ નહીં આપી. રવિન્દ્ર દબાઈ ગયો. હા, મારા નામમાં દબાઈ ગયો તો. ઓકે, રવિન્દ્ર. હા, સીટ સીટ અરે અરે. હમ. ચીટ અને બીટ ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશી અનુનાસિકથી ઉત્પન્ન થશે અને ધાત્વાદીય સહથી મૂર્ધન્ય અને દંત્ય સકાર થશે. એટલે સીટ સીટ ચીટ બીટ. ફુગંત લઘુપદસ્ય ચ થી ઈ નો એ થશે. એટલે સીટ સેટ ચેટ ને બીટ. હા, પહેલે તો કર્તરી શબ્દ લાગશે ને, પછી વિધ થાય. કર્તરી શબ્દ પરિહાલતા સૂત્રથી સારી લસકતાથી ઉત્પન્ન થશે. અરે છે પછી ઉત્તમ પુરુષ એક ના મધ્યમ પુરુષ દ્વિવચન પછી થસ તસ થસ મીપામ તાન તન તામાંથી તમ થશે. યાસુટ પરસમય પ્રદેશ ઉદ્દાતકથી યાસ નો આગમ ત હોવાને કારણે સુટથી થવા લાગશે. લિંગ સલોપ અનંત અંતિમ નિવેદન થશે અને અતો એથી યના સ્થાને ય થશે અને લોપો વેરેલથી યનો લોપ થશે. ઈતમ અને આદ ગુણથી ઈનો એક થશે. જોડી દેતા સેટેતમ સેટેતમ અને ચેટેતમ બેટેતમ. યુવામ સેટેતમ અને સેટેતમ, તમારે બે અનાદર કરવો જોઈએ. ચેટેતમ, તમારે બે સેવા કરવી જોઈએ. અને બેટેતમ, તમારે બે ક્રોધ કરવો જોઈએ. સુરેશ. મેં બનાવું. હમ. ધાતુ છે સીટ સીટ. સીટ 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 ચીટ અને બીટ. પછી ઉપદેશ્ય અનુનાસિક ઇત્થી અનુનાસિક અને ઈત સંજ્ઞા થશે. પછી ધાત્વા દેહ સહ સહથી મૂર્ધન્ય સનો દંત્ય સ થશે. પછી કર્તરી સ વિકરણ પ્રત્યય લાગશે. પાની હાલંત્યમ સૂત્રથી શનિ લસકવત અદિતિથી ઈત સંજ્ઞા થશે એટલે રહેશે. પછી પુગંત લઘુપદસ્ય સૂત્રથી એનો ગુણ એ થશે એટલે સેટ સેટ ચેટ અને બેટ. પછી પ્રત્યય છે થ. થમાં તસ્થસ થમે પામ તાન તમ તામહથી થનો ત થઈ જશે. યાસુટ પરસ્મય પ્રદેશ ઉદ્દાતો ગીચથી યાસનો આગમ થશે. તો હોવાથી સુતીથો સૂટનો આગમ થશે. લિયંગ સલુપન અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે. અને અતો યહ સૂત્રથી યનો ઈય થશે અને લોપો પ્યોરવલીથી યનો લોપ થઈ જશે એટલે ઈથ રહેશે. પછી એનો ગુણ આદગુણ સૂત્રથી એનો એ થઈ જશે. યુયમ સેટેત સેટેત ચેટેત અને બેટેત. પછી શું અર્થ થાય? સેટેતનો અનાદર કરવો. તમારે બધાએ અનાદર કરવો જોઈએ.
પછી સેવા કરવી જોઈએ, સેવા કરવી જોઈએ અને ક્રોધ કરવો જોઈએ. ક્રોધ કરવો જોઈએ. જરૂરી નીકળે ને હમ. આવી જઈએ ઉત્તમ પુરુષ એક વચનમાં. સુરેશ. ધાતુ છે સીટ, સીટ, ચીટ ને બીટ. ચારે ધાતુમાં અનુનાસિક અને ઉપદેશે અજનુનાસિક ઈત સૂત્રથી સંજ્ઞા થશે અને શીટમાં ધાત્વાદેહ સહ સૂત્રથી મૂર્ધન્ય સકારનો દંતી સકાર થઈ જશે. એટલે સીટ, શીટ, ચીટ અને બીટ. કર્તરી શબ્દ પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લશક વત્તા દ્વિતીય સૂત્રથી સંજ્ઞા એટલે અ રહેશે. પુગંધ લઘુપદસ્ય ચ સૂત્રથી ઉપદામાં ઈનો ગુણ એ થશે એટલે અંગ બનશે સેટ, સેટ, ચેટ, બેટ. પ્રત્યય છે મીપ, તસ્તસ્ત મીમાંમ તાન તંતામાં સૂત્રથી મીપના સ્થાને અમનો આદેશ થશે. યાશુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીત સૂત્રથી યાસનો આગમ થશે. લિંગ સલોપ અને અંત્ય સૂત્રથી અંત્ય નહીં તેવા સકારનો લોપ થશે. અતો એ સૂત્રથી યાના સ્થાને યનો આદેશ થશે એટલે યમ પ્રત્યય બનશે. અદંત અંગ છે અને પરમાં ઈકાર છે તો આદ ગુણ સૂત્રથી ઈનો ગુણ એ થશે. જોડી દેતા અહમ, સેટે યમ, સેટેયમ, ચેટેયમ, બેટેયમ. અહમ, શેટેયમ અને સેટેયમ. મારે અનાદર કરવો જોઈએ. અહમ ચેટેયમ. મારે સેવા કરવી જોઈએ. અહમ બેટેયમ. મારે ક્રોધ કરવો જોઈએ. જ્યોત્સના. હા સર. સીટ, સીટ, ચીટ અને બીટ. આમાં અ એ અનુનાસિક હોવાથી ઉપદેશ્ય અનુનાસિક થી સંજ્ઞા થશે અને મૂર્ધન્ય સ નો તાત્વાદેહ સહ થી મૂર્ધન્ય સ નો દંત્ય સ થશે એટલે સીટ, સીટ, ચીટ અને બીટ. કર્તરી શબ્દ એમાં પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને શનિ લસક તદ્ધિતિથી સંજ્ઞા. પુગંધ લઘુપદસ્ય ચોથી ઉપદામાં ગુણ થશે ઈનો એ અને અ એ હલંતમાં આવી જશે એટલે સેટ, સેટ, ચેટ અને બેટ. પ્રત્યય છે વર્ષ એમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે એટલે વ. યાસુટ પરસ્મય પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનંત્ય સૂત્રથી અંત્ય ન હોય તેવા સનો લોપ થશે અને અતો એ સૂત્રથી ઈયનો આદેશ થશે અને લોપો વ્યવલી સૂત્રથી યનો લોપ થશે અને અદંત અંગ છે અને પરમાઈ હોવાથી આદગુણ સૂત્રથી ઈનો એ થશે એટલે આવામ સેટેવ, સેટેવ. અમારે બે અનાદર કરવો જોઈએ. આવામ સેટેવ. અમારે બે સેવા કરવી જોઈએ અને આવામ બેટેવ. અમારે બે ક્રોધ કરવો જોઈએ. કરો છો? આવી જઈએ કર્માભાઈ. ધાતુ છે ધાતુ છે શીટ સીટ, અને બીટ. શીટ, ચીટ અને બીટ. ઉપદેશે અજનુનાસિક ઈત એ સૂત્રથી અનુનાસિક અનો લોપ એટલે શીટ, શીટ, ચીટ અને બીટ. ધાત્વાદેહે સહશ એ સૂત્રથી મૂર્ધન્ય શન દંત્ય શ અને કર્તરી સપ અલંત્યમ સૂત્રથી પનો લોપ અને લસક તદ્ધિતિ એ સૂત્રથી સનો લોપ થતા અ. પુગંત લઘુ ઉપદસ્ય
ચ એ સૂત્રથી ઉપદામાં રહેલા ઈનો ગુણ એટલે શેઠ, શેઠ, ચેટ અને બેટ. મૂળ પ્રત્યય છે મસ. નિત્યમ ગીત એ સૂત્રથી શનો લોપ. આસુટ પરસ્મય પદે શુદ્ધાતુ સૂત્રથી યાસનો આગમ. લિંગ સલોપ અનંત્ય શ્રી સૂત્રથી અંતે એવા સનો લોપ. ને અતો યહ એ સૂત્રથી આનો ઈય ને લોપો વિરવલી એ સૂત્રથી યનો લોપ થતા ઈમાં પ્રત્યય બનશે અને ઈ હોવાને કારણે આદ ગુણ એ સૂત્રથી ઈનો ગુણ એટલે અંગ બનશે વયમ શેટેમ અને શેટેમ એટલે અમારે બધાએ અનાદર કરવો જોઈએ. વયમ ચેટેમ અમારે બધાએ સેવા કરવી જોઈએ. વયમ બેટેમ અમારે બધાએ ક્રોધ કરવો જોઈએ. લાગે તો સરળ પણ પછી કરીએ ત્યારે કઈક આડું અવળું થઈ રહ્યા એવું લાગે છે. અને કદી કરે નહીં એકલા કે કરી લઈશું પણ શક્ય નથી થઈ રહ્યું. આજ તો ઘણા દિવસે 11 નો ચાંદલો થયો છે. હા હજી કોણ નહીં આવી ગયા રેગ્યુલર માં? હેતલબેન રેગ્યુલર માં જ લાગતા નથી આજે. હા હેતલબેન હજી નહીં. બરાબર છે. પેલા કૃષ્ણાબેન ને એ બહુ હોશિયાર હતા પણ એ હવે જોઈન થતા નહીં. ભુજ હા કચ્છ વાળા વિભૂતિબેન એ પણ સરસ પકડ લીધી તું બેન. હમણાં છૂટી ગયા છે. બરાબર. આપણો એક દિવસ છૂટી જાય તોય કઈક પાછું ધીમી ગતિ થઈ જાય. જ્યોત્સના હા સર. વિડીયો જોતી રહે છે લાગે ને? હા દરરોજ. બરાબર છે. તો કવર થશે નહીં તો નહીં થાય. પાછળના પાછળ. ના આ વખત તો નક્કી જ કર્યું. પેલી વખત એવું જ થયું તું મારે જૂનામાં છૂટી ગયા તા પછી આ વખત તો નક્કી જ કર્યું કે છેક સુધી પહોંચવું. બરાબર છે. બસ લાગે છે કે આટલા તો જાણે કે હવે નહીં છૂટે. ખબર નહીં પછી પાછળ. બરાબર છે. કારણ કે હજી 5% નથી પહોંચ્યા એટલે 95% બાકી છે. પણ હાલ તો સરસ થઈ રહ્યું છે. 4 ને 5, 4 ને 5. બરાબર. હજી આગળ કેવા ધાતુ આવશે તો હજી ખબર નથી. 1930 તો એ પહોંચી ગયા. સદી તો વટાઈ દીધી. હવે 4 લઈશું સવારમાં 9 વાગે છે. આની આ જ પ્રક્રિયા ખાલી ધાતુ બદલાશે. 123 સુધી પતી ગયા. 24 થી આવશે વીટ પીઠ પીઠ અને ચીતી આવે છે. ચીતી કાશું છે. 153 ઈદુપદ ઈદુપદ પછી ઉદુપદ છે. ઉદુપદમાં લગભગ પૂરું થઈ જશે. હા છે રુદુપદ છે. રુદુપદમાં પૂરું થાય છે.
ઈ ઉ ને રૂ રૂ નો એક નહીં. 239 વિશેષ. આ ધાતુ ઉપદેશ અવસ્થામાં જે છે એ ક્યાંય તમને જોવા નહીં મળે. બીજી જગ્યાએ આપણે લખવા માટે અઘરા છે. કીબોર્ડ સ્પેશિયલ લેવું પડશે તો લખાશે, બાકી નહીં લખાય ઉપદેશ અવસ્થામાં. તો મંગલાચરણથી સમાપન કરીશું. હવે એવું છે કે કોઈ પ્રશ્ન જ ઉદ્ભવે એમ નહીં, ક્લિયર જ હોય છે. અને જે કોઈ નવો ટપકે એને કશું એ ખબર નહીં પડે. શ્રોતા ખોવાયા છે બેગ દાડાથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ. શુભરાત્રિ. કાલે 9 વાગે. શુભરાત્રી. શુભરાત્રી. શુભરાત્રિ.